પૂર્વ વિપક્ષ નેતાએ આપી છે ઉપવાસની ચીમકી। પાયલ ગોઠીને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણી હવે ઉપવાસ કરશે। 24 કલાકમાં પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે તેઓ ઉપવાસ પર ઉતરશે। નેતાના ઇશારે યુવતીને પરેશાન કરનાર કર્મચારી પર કાર્યવાહી થાય તેવી તેઓની માંગ છે। અમરેલી પોલીસ વડાની કચેરી સામે ઉપવાસ કરશે તેવું જણાવવું છે પરેશ ધાનાણીનું। કૌશિકભાઈ, કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલાં ભરવા માટે અમે એને ચેતવણી આપીએ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું। બધા જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ને આ મંચ ઉપર આવવા નોતરું આપું છું। સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું।